ધર્મલા, ચેતનાની ત્રણ અવસ્થા છે. પહેલી અવસ્થા છે મૂર્છિત અવસ્થા, બીજી અવસ્થા છે જાગૃત અવસ્થા અને ત્રીજી અવસ્થા છે શુદ્ધિની અવસ્થા, જેને આપણે ત્યાં ઉજાગર દશા કહેવાય છે. ચેતના જ્યાં સુધી મૂર્છિત હોય ત્યાં સુધી એને અનાદિ કુસંસ્કારોના પરિણામને લીધે કોઈના પણ ગુણોની અનુમોદના કરવાનું મન નથી થતું. પણ જેમ જેમ એ ચેતના જાગૃત થતી જાય તેમ તેમ એને પોતાના સંપર્કમાં આવનાર દરેક જીવ એમાં ગુણો દેખાવાના શરૂ થાય અને આ ગુણો દેખાતા જાય પરિણામે એની જે આ ગુણજ્ઞતા છે એ અનુમોદના જગાડે, અનુમોદના અહોભાવ સુધી લઈ જાય, અહોભાવ આદરભાવ પ્રેરે, આદરભાવ એ ગુણ પ્રાપ્ત કરવાની મહેનત કરાવે અને એ મહેનત એને સ્વયં ગુણ્યલ બનાવે. આ એક આખો ક્રમ છે. તો અનાદિકાળથી જીવ મૂર્છામાં ડૂબેલો છે અને પરિણામ એ આવે છે કે સમગ્ર સૃષ્ટિમાં કોઈ પણ જીવ એની અનુમોદના કરવાનું મન એને થતું નથી. એટલું નક્કી માનજો કે અચર્માવર્તમાં રહેલો જીવ એ ક્યારેય કોઈની અનુમોદના કરી શકતો નથી, કારણ કે બીજાના ગુણો એને સ્પર્શતા જ નથી. એની સામે ચર્માવર્તમાં જીવ આવે અને જાગરણની શરૂઆત થાય, પહેલી દૃષ્ટિ આવે જેને આપણે મિત્રા દૃષ્ટિ કહીએ છીએ, ત્યાંથી જીવ એ ગુણિયલ જીવોની વાતમાં રસ લે છે અને એની અનુમોદના કરવાનો ચાલુ કરે છે અને એ જ અનુમોદના ગુણ સંપ્રાપ્તિ કરાવતા કરાવતા એને એ અનંત ગુણના માલિક બનવા સુધી પહોંચાડે છે. નિશ્ચય નહીંથી અનંત ગુણનો માલિક જીવ નિગોદમાં પણ હતો અને મોક્ષમાં પણ છે, પણ વ્યવહાર નહીંથી નથી, કેમ કે અમુક ગુણો પ્રગટ્યા છે, અમુક ગુણો બાકી છે. તો ગુણો પ્રગટાવવાનું સૌથી પહેલું કારણ છે અનુમોદના. આજે આપણે જે અનુમોદના પર્વ ઉજવવું છે એના મૂળમાં પડી છે આપણી આ જાગૃતિ. જો મૂર્છા હશે તો સ્ત્રી સંઘની કોઈ પણ વ્યક્તિમાં ગુણ દેખાતા પહેલા દોષનું દર્શન થશે, અને જો મૂર્છા નહીં હોય તો આપણે જે પણ વ્યક્તિના સંપર્કમાં આવીશું એના ગુણ આપણને દેખાવાના છે અને એ જ જાગૃતિ એ આપણને શુદ્ધ ચૈતન્ય તરફ દોરી જવાની છે. પરમ પાવન ભગવતી સૂત્ર એમાં પ્રભુએ શ્રીમુખે ફરમાવ્યું કે કોઈ પણ ગુણને પ્રાપ્ત કરવાની પહેલી ચાવી એ ગુણની અનુમોદના છે, કેમ કે અનુમોદના એ ગુણને પ્રગટ કરવામાં વચ્ચે જે અંતરાય રૂપ કર્મ હતું એને તોડી આપે છે. તો કદાચ આપણી અંદર ક્યાંક ખૂણે ખાંચરે મૂર્છા પડી ગઈ હોય, હજુ રહી ગઈ હોય, તો આજે એને ઉખાડીને બહાર ફેંકી દેવું છે. અન્ય તમામ દર્શનો જ્યારે એમ કહેતા હતા કે બીજાના ગુણોની અનુમોદના કરવી એ સારું કામ છે, ત્યારે પ્રભુએ સમવસ્ત્રણમાં જાહેર કર્યું, ફરમાવ્યું કે બીજાના ગુણોની અનુમોદના કરવી એ સારું કામ તો છે જ, પણ અનુમોદના ન કરવી, સંગમહે ગુણવંત તની ઉપબ્રહ્મણા ન કીધી, એ અતિચાર પણ છે. તો આપણે સૌ જ્યારે ચાતુર્માસ પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે એ અતિચારમાંથી બચવું છે અને સૌની અનુમોદના કરતા શીખવું છે. સૌથી પહેલી અનુમોદનાની શરૂઆત કરીએ પંચ મહાવ્રતધારી આત્માઓથી. તો શ્રમણી ભગવંત, આપણે ત્યાં જે શ્રમણી ભગવંત પધાર્યા અલગ અલગ ગ્રુપ છે, અલગ અલગ મકાનોમાં એમના નિવાસ છે. શ્રી સંઘના જે ઉપાશ્રય છે એમાં અત્યારે 3 અલગ અલગ સમુદાયના ગ્રુપ ચાતુર્માસ માટે બિરાજમાન છે અને એ સિવાય આજુબાજુના કેટલાક ઉપાશ્રયોમાં પણ છે. જેમની નિષ્ઠામાં આખું ચાતુર્માસ હતું એ મુખ્ય નિષ્ઠાદાતા સાધ્વીજી ભગવંત કુશલ પ્રજ્ઞા શ્રીજી મહારાજ. એમના વિશે અમારી પાસે જે લખાણ આવ્યા છે એ લખાણમાંથી કેટલાક મહત્વના મુદ્દા તારવીને તમારા સુધી પહોંચાડું. સૌથી પહેલાં તો એમનું પ્રવચન એ લોકોના હૈયાને સ્પર્શ્યું છે. લોકોને એમ જણાયું છે કે આ પ્રવચને
અમારા આત્મદ્રવ્યને શુદ્ધ કરવામાં યત્કિંચિત ભૂમિકા ભજવી છે. બીજું, એમને કરાવેલા અનુષ્ઠાનો જે શાસ્ત્રીય હોવા સાથે લોકોને આકર્ષનારા હતા, લોકોને જોડનારા હતા. જેમ કે એક કરાવ્યું એમને બલિકર્મ. તો આ બલિકર્મ કદાચ આ શ્રી સંઘમાં પ્રથમ વખત થયું. વાદી વેતાલ શાંતિસુરી મહારાજ એમને બલિકર્મની આખી વિધિ અરહદ અભિષેક નામના અનુષ્ઠાન અંતર્ગત દેખાડી હતી. આ બલિકર્મ જે પણ સંઘમાં કરવામાં આવે તે સંઘ એ લાંબા સમય માટે પોતે અત્યંત પુણ્યશાળી બને છે અને વિઘ્નો એના દૂર થાય છે. બલિકર્મમાં આપણે ખાઈ શકીએ એવી, સાધુના પાત્રે મૂકી શકાય એવી તમામ ભક્ષ્ય વસ્તુઓ એ પ્રભુ આગળ એક સાથે ધરવાની હોય છે. અદ્ભુત રીતે એ કાર્યક્રમ પણ સંપન્ન થયો. એની સાથે ભાવ પૂજાના ત્રણેય પ્રકારો, સંગીત પૂજા, ગીત પૂજા અને નૃત્ય પૂજા, ત્રણેય પ્રકારો પણ અહીંયા રજૂ કરવામાં આવ્યા. અષ્ટમંગલ એના દર્શન કરવા માટે તો કદાચ 1000 કરતાં વધારે માણસ અહીંયા આવ્યું હશે. તો આ બધા જ અનુષ્ઠાનો એ લોકોને ઘણા સ્પર્શ્યા છે. ત્રીજું, સાધુજી ભગવંતનું નિષ્કામ જીવન. એમને પોતે અહીંયા આવ્યા પછી પરમ દિવસે વિહાર કરશે ત્યાં સુધી સ્વ અર્થે એક નાનકડી પણ વસ્તુ કોઈની પાસે મંગાવી નથી અને નાનકડી વસ્તુ માટે પણ કોઈને પ્રેરણા કરી નથી. આ એક વસ્તુ બહેનોને ગમી છે એવું એમનું લખવું છે. આ એક કેવું છે કે ખરેખર આ અનુમોદના કરવા જેવા ગુણ છે. એના કરતાં વધારે સાચું એ છે કે આ ગુણ એ સાધુતાનો જ એક અંગ છે. સાધુ સકામ હોય તો એ દોષ છે, નિષ્કામ એનો સ્વભાવ છે. પણ છતાંય જ્યારે આજના જમાનામાં કામનાઓ વધી રહી છે તે સંજોગોમાં નિષ્કામ જીવન વિતાવવું એ સ્વયં એક પડકાર બની જાય છે. તો એ પડકાર સાથે 4 મહિના પસાર કરી દેવા એ બહેનોના હૃદયને ખૂબ સ્પર્શ્યું છે. ચોથું, એમને કરાવેલા જ્ઞાન પંચમીના દેવવંદનના અર્થ. એક આખો જે માહોલ સર્જાયો, પરિણામે એક આખો ગ્રંથ એ શ્રાવિકાઓને આત્મસાત થયો. આજ સુધી જ્ઞાન પંચમીના દેવવંદન કારતક સુદ પાંચમે પણ કરતા હતા અને પાંચમ જેમને આરાધના કરવાની હોય એ દર સુદ પાંચમે કરતા હતા, વર્ષે 12 વખત. પણ અર્થનું જ્ઞાન ન હતું. પરિણામે એમાં ઓતપ્રોત નહોતું થવાતું. અર્થનું જ્ઞાન મળ્યું તો એની અનુમોદના ખૂબ કરી છે. ખાસ પ્રેરણા કરવાની આની સાથે કે નિત્ય ચોમાસામાં અલગ અલગ સાધ્વીજી ભગવંતો પધારવાના, શ્રવણ ભગવંતો પધારવાના. તમારે જઈને એમને વિનંતી કરવાની કે સાહેબ આટલું અમારે ત્યાં ભણવાનું થયું છે, આટલું બાકી છે, આપ અમને ભણાવો. આ વખતે જ્ઞાન પંચમીના દેવવંદનના અર્થ કર્યા. હવે પછીના ચાતુર્માસમાં અનુકૂળતા પ્રમાણે સાધ્વીવંદ દેવ ફરમાવે. દિવાળીના દેવવંદન હોય, મૌન એકાદશીના દેવવંદન હોય, ચાતુર્માસના દેવવંદન હોય, ચોમાસીના. આવા અર્થો કરી શકાય છે. પૂજાઓના અર્થ શીખી શકાય છે. આવું ઘણું બધું તમે કરી શકો. તો એ માટે ખાસ આ પહેલાં પણ ક્યારેક કોઈકે ભણાવવાનું કર્યું જ હશે બધું, અને હવે પછી જે આવે તેને પણ વિનંતી કરવાની. પાંચમું કે આ વખતે સંઘમાં નાની ઉંમરના બહેનો, જેને આપણે યુવતીઓ કહીએ, એ થોડાક વધારે જોડાયા સાધ્વીજી ભગવાન સાથે, સંઘ સાથે, અને નાના મોટા કાર્યો કરતા થયા. આ વખતે પર્યુષણમાં પણ એક બહુ સારું કાર્ય થયું હતું કે લગભગ 350 વિકલાંગ જીવો એમની આગળ જઈ અને એમને પૂજા વગેરે કરાવી હતી આ સંઘના યુવતી બહેનોએ. એ જ રીતે ઘરે ઘરે વૃદ્ધ શ્રાવક શ્રાવિકાઓ અથવા તો ઇતર શ્રાવક શ્રાવિકાઓ, ઇતર ધર્મના ભાઈ બહેનો, એમને પણ પ્રભુ પૂજાનો લાભ અપાવ્યો હતો લગભગ 150 જણને. તો સાધુજી ભગવાનની પ્રેરણા ઝીલી યુવતીઓએ આવા ઘણા કાર્યો કર્યા, એની પણ અનુમોદના. અને છેલ્લી વાત કે એક આવી જ વિચારધારા સાથે જોડાયેલા બહેનો એ સતત કાર્ય કરતા રહે, શાસનને લગતા, સેવાને લગતા. એના માટે નેમી કન્યા નામના એક યુવતીઓના ગ્રુપની સ્થાપના થઈ કે જેમાં મુખ્ય પ્રભુની આજ્ઞા પ્રમાણે આ શાસનનો પ્રચાર પ્રસાર કેવી રીતે કરી શકાય એ માટે લોકો કટિબદ્ધ થયા, સ્વજીવનમાં પણ લાવવા અને બીજા સુધી પહોંચાડવા. તો આવી અનેક વાતો આ વખતે સાધ્વીજી ભગવાન દ્વારા બની. અન્ય જે ગ્રુપ હતા એમને પણ જ્ઞાન, ધ્યાન, અભ્યાસ બધામાં ઘણો સમય વિતાવ્યો અને એની સાથે પોતાની પાસે
પોતાની મર્યાદામાં યથાશક્તિ, યથામતિ, યથારુચિ જે પણ થઈ શકે એ રીતે શ્રાવિકા બહેનોને આરાધના પણ કરાવી, અધ્યયન પણ કરાવ્યું, જોડ્યા. તો એનાથી સંઘ બહુ રાજી છે. તો આપણે સૌ સાથે મળી અને શ્રમણી ભગવંતોની અનુમોદના કરીશું. ભાગ્યશાળી જીવ પાસે ત્રણ વસ્તુ હોય છે. એક હોય છે એનો સ્વભાવ, બીજું હોય છે એનું સ્વરૂપ, અને ત્રીજું હોય છે એનો સ્વધર્મ. સ્વભાવ, સ્વરૂપ અને સ્વધર્મ. આત્માનું સ્વરૂપ એ નિરંજન નિરાકાર જ્યોતિર્મય છે, પણ અનાદિકાળથી જે કુસંસ્કારો લાગ્યા અને એ કુસંસ્કારોને લીધે જે કર્મબંધ થયો એને લીધે એ સ્વરૂપ એ સતત ઢંકાતું જાય છે, જ્યોત પર રાખ વળતી જાય છે અને પરિણામે સ્વરૂપ વધુને વધુ મલિન થતું જાય છે. અને પાછું આ ભૂમાં જન્મ્યા એ મલિન સ્વરૂપ લઈને જન્મ્યા અને કર્મોનો ઉદય થયો એટલે કર્મજન્ય લાગણી, લેશ્યાઓ એ સ્વરૂપને ઓર વધારે મલિન કરે. તો એક બાજુ અનાદિ કુસંસ્કારોથી મલિન સ્વરૂપ અને એમાં પાછું આ બધું ઉમેરાય અને સ્વરૂપ વધારે ને વધારે મલિન થતું જાય. તો પહેલું આ સ્વરૂપની ખામી. બીજું, સ્વરૂપ મલિન થાય એની સાથે સ્વભાવ પણ મલિન થાય. કારણ કે આપણે જે કુટુંબમાં જન્મ્યા, તમે જે સમાજની વચ્ચે જન્મ્યા, જે સોસાયટીનો ભાગ બન્યા, આડોશ પાડોશ સ્વજનો, આ બધાની સાથે હળતા મળતા કેટલાક કુસંસ્કારો એ સ્વભાવમાં પ્રવેશતા જાય. આપણે કહીએ છીએ કે બાળક ભગવાનનું રૂપ હોય છે. કદાચ એનો અર્થ એવો કરવો જોઈએ કે બાળકમાં એક સહજ નિર્દોષતા હોય છે, પણ જેમ જેમ એ મોટો થાય છે, પોતાની આસપાસનો પરિસર, પોતાની આસપાસનો પરિવાર એ બધાને જોઈ અને એ બાળક ક્યાંક ને ક્યાંક કંઈક ખોટું શીખતો જાય છે. એ જુએ છે ઘરમાં કે કોઈને કંઈક ન ગમતું બને તો ત્યારે ગુસ્સો થતો હોય છે. એ પોતે પણ શીખે છે કે મને ન ગમતું થાય તો હું પણ ગુસ્સો કરું. ક્યાંક એ જુએ છે કે નાનકડા લાભ માટે પોતાના પપ્પા, પોતાના દાદા કંઈક જૂઠું બોલી જાય છે તો એ પણ એવું શીખે છે. ક્યાંક એ જુએ છે કે પોતાની મમ્મી વગેરે એ કોઈકની નબળી વાતમાં રસ લઈ રહી છે, નિંદા થઈ રહી છે તો એ પણ નિંદા કરવાનું શીખે છે. તો ધીમે ધીમે કરતા સ્વભાવ એ મલિન થતો જાય છે પરિવેશને લીધે. સ્વરૂપ અનાદિથી મલિન છે, એમાં પાછી કર્મજન્ય પરિણતિ ઉમેરાઈ, લેશ્યા દૂષિત થઈ એટલે ઓર એ મલિન બની. સ્વભાવ એનું ઘડતર આપણા સ્વજનોએ કર્યું, પરિવારજનોએ કર્યું, મિત્રોએ કર્યું, આડોશ પાડોશે કર્યું, જે સમાજનો ભાગ હતા એને કર્યું. આ બધાને લીધે એક સ્વભાવની મલિનતા આવી. અને ત્રીજી છે સ્વધર્મ. સ્વધર્મ એટલે વ્યક્તિ પોતે અનુભવોથી જે શીખે છે એને એ પોતાના જીવનનું કર્તવ્ય ગણે છે, ધર્મ ગણે છે. તો આ સ્વધર્મ એમાં કેટલાક અનુભવો સારા પણ હોય છે, કેટલાક નરસા પણ હોય છે, માઠા પણ હોય છે. એને લીધે સ્વધર્મના ખ્યાલો એ પણ ઘણી વખત ભ્રામક બને છે. તો સ્વરૂપ દૂષિત, સ્વભાવ મલિન અને સ્વધર્મનો ખ્યાલ એ વિપરીત. એકમાં મલિનતા છે, એકમાં દૂષિતતા છે, એકમાં વિપરીતતા છે. આ ત્રણેય વસ્તુ જ્યારે ભેગી થાય એટલે વ્યક્તિ ધીમે ધીમે પોતાના આત્મદ્રવ્યથી દૂર જાય છે. પરમાત્મ દશા એ તરફ એનું કોઈ લક્ષ્ય નથી રહેતું, અંતર્મુક્તા એ તરફ એનું કોઈ ધ્યેય નથી રહેતું અને નકરી બહિર્મુક્તામાં ડૂબતો જાય છે. અનુમોદના આ ત્રણેયને બદલી આપે છે. મેં કીધું એમ કે અનુમોદના તમને મૂર્છામાંથી બહાર કાઢશે અને જાગૃતિ આપશે. જેવા તમે જાગૃત થશો અને કોઈકના ગુણો જોવાનું ચાલુ કરશો એટલે પહેલું શું થશે કે એ ગુણો જોઈને તમને એ ગુણો પોતાનામાં આવે એની પ્રેરણા તો મળશે, પણ એ ગુણો ન હોવાના લીધે જે અવગુણ છે, જે મલિન મન વચન કાયાની પ્રવૃત્તિ છે એને રોકવાનું મન થશે. અને આ રોકવાનું મન થશે એટલે સૌથી પહેલાં તો તમને તમારો સ્વધર્મ સમજાશે કે મારો સ્વધર્મ કયો છે, કે મારે આ માર્ગે ચાલવું એ મારો સ્વધર્મ છે. તો અનુમોદના તમારા અનુભવોને શુદ્ધ કરે છે અને અનુભવોને શુદ્ધ કરીને
તમારા સ્વધર્મના જે ખ્યાલ છે એને પુષ્ટ કરે છે. આજે જ્યારે ઉપાધ્યાયજી ભગવંત ષોડશકમાં ફરમાવે કે પુષ્ટિ એટલે શું ધર્મમાં, તો કે પુષ્ટિ પુણ્યોપચય, પુણ્યાનુબંધી પુણ્યનો ઉપચય એ પુષ્ટિ છે. તો આ પુષ્ટિ અનુમોદનાથી હાંસિલ થાય છે. જ્યારે તમે કોઈક આત્માની અનુમોદના કરો છો ત્યારે એક ક્ષણે જે પુણ્યબંધ હોય છે, પુણ્યાનુબંધી હોય છે, કુશલાનુબંધી હોય છે હરિભદ્ર શ્રીમાનના શબ્દોમાં, કેમ કે એ પુણ્ય એ ક્યાંય વિખરાતું નથી. એ પુણ્ય તમને ક્યારેય કોઈ મલિનતા લાવી આપતું નથી. પુણ્ય બે જાતના હોય. એક મલિન પુણ્ય, એ તમને પાપ કરવાની સગવડ કરાવી આપે, અને એક શુદ્ધ પુણ્ય જે તમને જે ભૂમિકાએ છો એનાથી વધારે આગળની ભૂમિકાએ જવા માટેની સામગ્રી પૂરી પાડે. તો તમને મળે છે શુદ્ધ પુણ્ય. શેનાથી? અનુમોદનાના પરિણામે. તો પહેલા અનુમોદના એ તમારા સ્વધર્મને ચોખ્ખો કરી આપે છે, અને સ્વધર્મ ચોખ્ખો થાય એટલે ધીમે ધીમે સ્વભાવ ચોખ્ખો થાય છે. કેમ કે તમને સમજાય છે કે મારે આ રસ્તે ચાલવું છે, તો આ રસ્તે ચાલવામાં જે બાધક તત્વ છે, મારા સ્વભાવની જે મલિનતા છે, એ મલિનતાનું નિવારણ શરૂ થાય છે. તો સ્વધર્મ ચોખ્ખો થાય એટલે સ્વભાવ ચોખ્ખો થાય, અને સ્વભાવ ચોખ્ખો થાય એટલે હવે અત્યાર સુધી જે કર્મજન્ય મલિનતાઓ આત્મિક સ્વરૂપને દૂષિત કરતી હતી એ નીકળતી જાય છે, અને સ્વરૂપ ચોખ્ખું થવાનું ચાલુ થાય છે. તો એક અનુમોદના પહેલા શેને ચોખ્ખું કરે? સ્વધર્મને. સ્વધર્મ ચોખ્ખો થાય એટલે બીજું શું ચોખ્ખું થાય? સ્વભાવ. અને સ્વભાવ ચોખ્ખો થાય એટલે સ્વરૂપ. સ્વરૂપ અનાદિનું છે, સ્વભાવ જન્મથી છે, સ્વધર્મ અનુભવોથી ઘડાયેલો છે. તો જે સૌથી મોડું આવ્યું એ પહેલા ચોખ્ખું થશે. પહેલા સ્વધર્મ ચોખ્ખો થશે, પછી સ્વભાવ ચોખ્ખો થશે, પછી સ્વરૂપ ચોખ્ખું થશે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તારા સ્વધર્મને ઓળખી લે. ત્યારે અર્જુનની બુદ્ધિમત્તા માટે કૃષ્ણને કોઈ જ શંકા નથી, પણ અર્જુનને એટલું જ સમજાવે છે કે તારો સ્વધર્મ તું ચૂકી રહ્યો છે, અને કોઈકના કહે તું ચાલી રહ્યો છે, આમાંથી બચ. અને તારો સ્વધર્મ શું છે એ નક્કી કર. મોહ માયા એને વશ થઈને એના ભરોસે ન ચાલ. તો આ જે સ્વધર્મ, એના માટેનું એક મહત્વનું સાધન છે અનુમોદના. માટે જ પ્રભુએ અનુમોદના પર આટલો ભાર મૂક્યો છે. તમને નવાઈ લાગશે કે કામદેવ જેવા શ્રાવકો જ્યારે આરાધના કરી કોઈ પરિશ્ર ઉપદ્રવ આવ્યા હોય એની સામે વિજય મેળવી અને સમવસ્ત્રણમાં પધારે, તો પ્રભુ પોતે જેટલા પણ હાજર હોય એટલા શ્રમણ શ્રમણીઓને ભેગા કરે, શ્રાવકોને એકઠા કરે, અને એની વચ્ચે કામદેવની અનુમોદના સ્વયં પ્રભુ કરે. અને એ અનુમોદના કરીને શ્રમણ શ્રમણીઓને પ્રેરણા કરે કે તમે તો શ્રમણ શ્રમણી છો, એ તો એક શ્રાવક છે. જો શ્રાવક આટલું કરી શકે, તમે કેમ ન કરી શકો? બીજા શ્રાવકોને કહે કે તમારા જેમ જ છે, એને આટલું કર્યું, તમે કેમ ન કરી શકો? હવે મોટો પ્રશ્ન એ આવ્યો કે પ્રભુ પોતે કયા ગુંઠાણે બિરાજમાન? 13માં, બરાબર. અને કામદેવ શ્રાવક કયા ગુંઠાણે બિરાજમાન? 5માં. 13મા ગુંઠાણાવાળી વ્યક્તિ 5મા ગુંઠાણાની જાહેરમાં અનુમોદના કરે, ઉપબ્રહ્મણા કરે. કારણ શું? કારણ પ્રભુ એક જ સમજાવ્યું કે જ્યાં અનુમોદના છે ત્યાં જ કર્મ નિર્જરા છે, અને જ્યાં કર્મ નિર્જરા છે ત્યાં ગુણની પ્રાપ્તિ છે, ગુણનું પ્રાગટ્ય છે. એટલે આ જે 3 વસ્તુ છે, સ્વભાવ, સ્વરૂપ અને સ્વધર્મ, એની ચોખ્ખાઈ કરવા માટે અનુમોદના જરૂરી છે. આપણે અહીંના શ્રાવકોની અનુમોદના કરીએ તો સૌથી પહેલા ટ્રસ્ટ મંડળ, એમના દ્વારા થતા જેનો લાભ સમગ્ર સંઘને મળી રહ્યો છે એવા કેટલાક શુભ કાર્યો. સૌથી પહેલું તો ઉમરાનું નામ અમે ક્યાંય પણ જઈએ અને લઈએ એટલે પહેલામાં પહેલું સૌથી મોટું તમારું સુકૃત વખણાતું હોય, ગવાતું હોય તો એ છે સંયમી પરિવાર. જૈન શાસનના કોઈ પણ શ્રમણ શ્રમણી ભગવંત એમના નજીકના સગાઓને, પરિવારોને જો આર્થિક રીતે કોઈ પણ ચિંતા છે, કોઈ પણ કારણસર એ લોકો આર્થિક રીતે વંચિત છે, તો ક્યાંક લાગણીના તાર શ્રમણ શ્રમણી ભગવંતના પોતાના પરિવાર સાથે જોડાયેલા હોવાના. કોઈક નિષ્પુર આત્મા પણ હોય અને કોઈકના તાર જોડાયેલા પણ હોય. સ્વાભાવિક રીતે એવું થાય કે જે પરિવારને હું પાછળ મૂકીને નીકળ્યો કે નીકળી, એ પરિવાર આવી રીતે આર્થિક રીતે બેહાલ છે, તો શ્રમણ જીવનમાં જે તલ્લીનતા અને સંલીનતા આવવી જોઈએ એ ન આવે એવું બને. આ આવે
એ લોકો નિરાતે પોતાના શ્રમણ ધર્મનું પાલન કરી શકે, આરાધના કરી શકે, એમને કોઈ પણ આવનાર શ્રાવક શ્રાવિકાને એમ ન કહેવું પડે કે મારા પરિવારને સાચવજો. એમને ક્યાંય કોઈ પણ સંયમ જીવનમાં અપવાદનું સેવન ન કરવું પડે કે પરિવારને પહોંચાડવા માટે પૈસાની વ્યવસ્થા કરવા જવું પડે. શ્રમણ શ્રમણી ભગવંતોનું ચિત્ત શુદ્ધ રહે, એમનો ધર્મ શુદ્ધ રહે, એમનો માર્ગ શુદ્ધ રહે, એના માટે ઉમરા સંઘે પૂજ્ય ગુણહંસ વિજયજી મહારાજ એમની પ્રેરણાને ઝીલીને જે આ સંયમી પરિવારની સ્થાપના કરી, અને એ પછી તો અનેક શ્રમણ ભગવંતો, આચાર્ય ભગવંતો એનું માર્ગદર્શન, એમની પ્રેરણા, એમનો સહયોગ અને મળતો ગયો. આજે કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી સંયમી પરિવાર જૈન શાસનના લગભગ શ્રમણ શ્રમણીના નિકટના 250 પરિવારને સાચવી લે છે. 630 પરિવારોને સંયમી પરિવાર સાચવે છે. અને આ સમગ્ર વહીવટ કોઈને પણ ખબર ન પડે તે રીતે, ન દાતાને ખબર હોય કે મારો પૈસો ક્યાં જાય છે, માત્ર હોય તો ભરોસો, બરાબર. અને જ્યાં કોઈ તકતી નથી પણ જ્યાં મુક્તિ છે, એવી અપેક્ષાથી આજે થઈ રહ્યું છે એવું કામ. આ પરેશભાઈ પટવા, પરેશભાઈ દાઢી, આ બધા મિત્રોએ ભેગા મળી અને સંઘનો આજે ભરોસો સંપાદન કર્યો, અને પરિણામે કરોડોનો વહીવટ આવા ગુપ્ત રીતે થાય, અને 630 પરિવારો સચવાઈ જાય એટલું નહીં, 630 શ્રમણ શ્રમણીઓ સચવાય, એ પોતે આરાધના કરે, એમના દ્વારા જે વાચના પૃષ્ઠના પરાવર્તન અનુપ્રેક્ષા ધર્મકથારૂપ સ્વાધ્યાય થાય, એનાથી સકલ સંઘને જે પ્રાપ્તિ થાય, એ બધાનો લાભ ઉમરા સંઘને આ પેઢીને મળી રહ્યો છે. એના માટે લાખ ધન્યવાદ. બીજું, ગોપીપુરામાં રહેતા સ્થિરવાસી શ્રમણી ભગવંતો, કોઈએ પોતાની સેવામાં 1 જણ 2 જણ એને રાખવા પડે. નાની મોટી વૈયાવચ માટે ક્યારેક કોઈક માણસોને, બહેનોને બોલાવવા પડે, અને શ્રમણી ભગવંતોને એ બોલાવતી વખતે સહેજ પણ સંકોચ ન રહે, એમને કોઈ સમાધાન ન કરવું પડે, પણ પોતાની આરાધનામાં જે પણ જરૂર હોય એ ઉપકરણ મેળવી શકે, વૈયાવચ મેળવી શકે, અને પગાર વગેરેની કોઈ ચિંતા ન રહે. તો એટલા શ્રમણી ભગવંતોને સાતા આપવાનું કામ તમારો સંઘ કરી રહ્યો છે, તો એની અનુમોદના, આ બહુ મોટું પુણ્ય છે. અને એ શ્રમણી ભગવંતો જે સુરતમાં બિરાજમાન છે, એવા કોઈ પણ શ્રમણી ભગવંતને વિહાર કરી અને આમ દક્ષિણ ભારત સુધી જવું હોય, કે આમ પાલિતાના કચ્છ કે ક્યાંય પણ જવું હોય રાજસ્થાનમાં, તો એમને આવા જવાનો, અહીંથી જવાનો, વિહારનો, માણસ વગેરેનો તમામ ખર્ચો ઉમરા શ્રી સંઘ આપે છે. આ બહુ મોટી અનુમોદનાનું કાર્ય છે. હું અહીંયા આવ્યો એ પહેલાં, કદાચ હું વાત કરું છું છેલ્લા 5 થી 6 વર્ષથી, વધારે તો મને ખ્યાલ નહોતો, પણ છેલ્લા 5-6 વર્ષથી આવા કાર્યો માટે હંમેશા અનુમોદના સાંભળી છે. જ્યાં પણ ઉમરા સંઘનું નામ આવ્યું છે ત્યાં બધે જ આ કથન અવશ્ય થતું હોય છે. અને એના લીધે આ સંઘ માટે અહીં આવનાર કે નહીં આવનાર દરેક શ્રવણ શ્રમણીને હૈયામાં બહુમાન ભાવ હશે. અને એવા સંઘના તમે સભ્ય છો, તો તમારી અનુમોદના હું જાહેરમાં કરું. ભાગ્યશાળી કોઈ પણ શ્રાવક શ્રાવિકા દીક્ષા લેવા તૈયાર થાય, બાળક હોય, યુવાન હોય, પ્રૌઢ કોઈ પણ વયના હોય, એમને કદાચ એ દીક્ષા મહોત્સવમાં આર્થિક રીતે અનુકૂળતા ન હોય, અને એક શાસ્ત્રીયમાં રીતે જે લખ્યું છે પ્રભુ પૂજા, ગુરુ પૂજા, અને એ પછી દીક્ષા, અને દીક્ષા જોઈને કેટલાય લોકોને જે સંયમના પરિણામ જાગે, તો દીક્ષા વ્યવસ્થિત રીતે થઈ શકે એના માટે શ્રી સંઘ એવા તમામ પરિવારોને અનુકૂળતા કરી આપે છે. આ પણ આ સંઘનું બહુ જ મોટું કાર્ય છે, જેની અનુમોદના હંમેશા કરતા રહેજો. ભાગ્યશાળી અમારા દાદા ગુરુ સૂર્યોદય સુરી મહારાજ એક બહુ સરસ વાત ફરમાવતા હતા, તમારે સમજવા જેવી વાત છે. 6 મિત્રો ક્યાંક જવા માટે નીકળ્યા છે, અને એ લોકોને ખબર છે કે જંગલ પસાર કરવાનું છે, અને જંગલમાં વચ્ચે ખાવાની જરૂર પડશે ને કાંઈ મળવાનું નથી. તો બધાએ પોતપોતાની રીતે કંઈક બાંધી લીધું છે, અને નક્કી કર્યું છે કે ત્યાં જઈ ભેગું કરી અને આપણે ખીચડી બનાવીને વાપરી લઈશું. તો અને બધાએ નક્કી કર્યું હતું કે જ્યાં સુધી પોતાનો ભાગ પડે ત્યાં સુધીનું વાપરવાનું.
જેને જેટલું કર્યું એટલું લેવાનું. ખીચડી એક જ બને, પણ જમવા બેસે તો પોતાનો ભાગ કેટલો ગણવાનો? તો પોતે જેટલું નાખ્યું હતું એટલો. તો 6 મિત્રો નીકળ્યા છે. બપોર પડી, જમવા બેઠા અને દરેકે પોતાનો ભાગ એ ભેગો કર્યો. 5 જણ હતા, એમને કોઈ કે ચોખા લાવી, કોઈ કે દાળ લાવી, પોતપોતાની રીતે લાવ્યા હતા બધું. પણ જે છઠ્ઠો મિત્ર હતો થોડોક બુદ્ધિશાળી, તે પોતાની સાથે નમકની ડબ્બી લઈને આવ્યો હતો અને એ ખીચડીમાં એને નમક નાખી દીધું. બધા ખાવા બેઠા, બધાએ સમજીને પોતાનો ભાગ પૂરો કરતા ગયા. આ ભાઈએ ખાવાનું ચાલુ રાખ્યું. 5 જણાએ પૂછ્યું, ભાઈ ક્યાં સુધી લઈશ? કે જ્યાં સુધી નમક છે ત્યાં સુધી મારો ભાગ પહોંચવાનો છે, નમક છે ત્યાં સુધી પહોંચશે. મેં કે સાડી અનુમોદના છે ને નમક જેવું છે. શ્રી સંઘ એની રીતે કાર્યો કરે. તમારે તો ઘર બેઠા અનુમોદના કરવાની કે આપણે બળભાગી સંઘના સભ્ય છીએ કે જે સંઘ આખા શાસનનો ખ્યાલ રાખે છે. અનેક સંઘોમાં ગયા પછી કહું કે 4 દિવાલોની બહાર છે ને કોઈ સંઘના ટ્રસ્ટીઓ વિચારવા તૈયાર નથી હોતા. જ્યારે આ સંઘ એને 4 દિવાલોને મર્યાદા ચોક્કસ ગણી છે, બંધન નથી ગણ્યું. એને 4 દિવાલોની બહાર જે શાસન છે એની ચિંતા કરી છે અને ઘણા સ્વપ્નો જોયા છે. મોટી વાત કરું તો સુરતના તમામ સંઘો, એનું સુરત જૈન સંઘ સંગઠન બનવું જોઈએ, એનો પાયો પણ આ જ ઉપાશ્રયથી નખાયો. આ જ સંઘના બળભાગી ટ્રસ્ટીઓ, વહીવટકર્તાઓ, સેવકો, એના વિચાર આવ્યો અને પરિણામે આજે આખું સુરત એક થઈને ઊભું છે. તો આવા તમામ માટે અનુમોદના. બીજું ગમ્યું તમારી જ્ઞાન ભંડારની પ્રવૃત્તિ. ઉમરા એનું નામ જો ગાજતું હોય, તેના મૂળમાં છે કે આખા શાસનમાં કોઈ પણ ભણતા ગ્રુપ પાસે તમે જઈ આવજો અને જઈને વિનંતી કરજો કે સાહેબ આપ અત્યારે જે પુસ્તકોમાંથી અભ્યાસ કરી રહ્યા છો એ પુસ્તક અમને દેખાડો. તમને અવશ્ય એક ચોપડી ઉમરા જ્ઞાન ભંડારના લેબલવાળી મળશે. કોઈ પણ ભણેલા ગ્રુપ પાસે, પછી એ પાલિતાણા હોય કે મુંબઈ હોય. ઉમરા સંઘે આખા શાસનમાં ક્યાંય પણ વિચરણ કરતા શ્રમણ શ્રમણી ભગવંતને ચોપડી પહોંચાડવાનું સ્વીકાર્યું છે. કોઈ ઉઘરાણી નહીં, કોઈ તોછડાઈ નહીં, અને કોઈ પણ રીતે એ ચોપડી એમને પહોંચવી જોઈએ, આ એક જ ભાવ. અમને ખબર છે, અમે ગામડામાં પણ હોઈએ તો આ સંઘે નજીકના સેન્ટરમાં ચોપડી પહોંચાડી અને અમારો અભ્યાસ ન અટકે એના માટેની વ્યવસ્થા કરી છે. 12 વાગે સમાચાર મોકલ્યા હોય અને 2 વાગે કુરિયર થઈ ગયું હોય એવા દાખલા આ સંઘમાં છે. અમે બીજા જ્ઞાન ભંડારોમાં ચોપડી લેવા જઈએ તો અમને કહેવામાં આવે કે સાહેબ સુરતથી વિહાર કરો એટલે ચોપડી જમા કરાવતા જજો. જ્યારે આ લોકો એક જ વસ્તુ કહે કે સાહેબ સુરતથી વિહાર કરો ત્યારે બીજી જે પણ ચોપડી આપણે લઈ જવી હોય કહેતા જાઓ, તમે તૈયાર રાખીએ. આટલો ફરક પડે છે. તો જ્ઞાન ભંડારના કાર્ય માટે કુશલભાઈ, મનોજભાઈ વગેરે કાર્યકરો, કુશલભાઈએ તો પોતાનો અંદર પ્રાણ રેડી દીધો છે. આ જ્ઞાન ભંડાર એ આ રીતે હોય જ નહીં જો કુશલભાઈ જેવી વ્યક્તિ ન હોય તો. એને પ્રાણ રેડ્યો. મનોજ બહુ સારી રીતે લેવડ દેવડનું કાર્ય સંભાળે, બીજા પણ માણસો ખૂબ ઉત્તમ છે. અને સૌથી વધારે આ જ્ઞાન ભંડારને જગ્યા આપવાનું કામ, પ્રોત્સાહન આપવાનું કામ ને પૈસો આપવાનું કામ એ શ્રી સંઘના ટ્રસ્ટીઓ બજાવી રહ્યા છે. તો આવા તમામ કાર્યો માટે અને એની સાથે શાસ્ત્ર સાપેક્ષ બને તેટલું પોતાની મતિ પ્રમાણે, શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે, ગુરુ ભગવંતોના માર્ગદર્શન પ્રમાણે જે અત્યંત શુદ્ધ વહીવટ કરવાનું કાર્ય કરે છે અને એમાં જે પણ થોડીક નબળાઈ હશે એને વધુને વધુ ચોખ્ખી કરવાનો લોકો પ્રયત્ન કરે છે. એ માટે સકલ સંઘના વહીવટકર્તાઓ, જેને તમે ટ્રસ્ટી કહો, અમે સેવક કહીએ, તેવા ટ્રસ્ટીઓ, સેવકો અને સરકારી નજરમાં વહીવટકર્તાઓ, એ તમામની અનુમોદના આપણે સૌ સાથે મળીને કરીએ. દેવગુરુની કૃપાથી એમની આ બુદ્ધિ હંમેશા બની રહે, સકલ સંઘની આશીષ એમના પર વરસતી રહે, માંગલ્યનું વરદાન હંમેશા એમને સંપ્રાપ્ત થતું રહે, એવી આપણા સૌની પ્રભુના ચરણે પ્રાર્થના રહેશે. કોઈ પણ વસ્તુને જોવાની 3 રીત હોય છે. એક રીત છે કે વસ્તુ વાસ્તવિકતામાં જેવી છે એ રીતે જોઈ લો, એને કહેવામાં આવશે વાસ્તવ બોધ. બરાબર?
અને આ વાસ્તવ બોધ પણ કોઈ વાર નથી જળવાતો, કેમ કે આપણે પૂર્વગ્રહો, ધારણાઓ આ બધું લઈને બેઠા હોઈએ. તો વાસ્તવિકતામાં પણ જે જોવું જોઈએ ન દેખાય. તો વાસ્તવ બોધ એ કોઈ પણ વસ્તુને જોવાની એક સાચી રીત છે, કે જે વસ્તુ જે છે એ રૂપમાં એને જોઈ લેવી. પણ એનાથી ઉપર એક દૃષ્ટિ કેળવી શકાય છે, એને કહેવાય છે સૌંદર્ય બોધ. રસ્તાના કિનારે ઉગેલું એક ફૂલ, આ ફૂલ છે એ રીતે એને જોઈ લો, એ વાસ્તવ બોધ થયો. આ ફૂલ આ રસ્તાના કિનારે ઉગ્યું છે, નડી રહ્યું છે, અને એથી કાઢી નાખો અને રસ્તો થોડો પહોળો કરી દઈએ, આ રીતે વિચારવું એ અવાસ્તવ બોધ થયો. બરાબર? તો અવાસ્તવ બોધ એ તમને હીનભાવ અને તિરસ્કાર પ્રેરે છે. વાસ્તવ બોધ એ ખાલી વ્યક્તિનું દર્શન કરાવે છે. તો વસ્તુને જોવાની એક રીત કઈ છે ભાઈ? વાસ્તવ બોધ. પણ એમાંથી એક બુદ્ધિ કેળવાતી જાય છે, અને કેળવાતી બુદ્ધિ એ વાસ્તવ બોધની જગ્યાએ સૌંદર્ય બોધ લાવી આપે છે. હવે એ ફૂલની સામે જ્યારે જોઈએ ત્યારે આપણને આ માત્ર ફૂલ છે એવો બોધ નથી થતો. આ ફૂલ સુંદર છે, સરસ છે, સુગંધી છે, આવો એક સૌંદર્ય બોધ થાય છે. તો અત્યાર સુધી માત્ર પદાર્થનું દર્શન હતું, હવે પદાર્થમાં સત અને શુભનું દર્શન થાય છે. અત્યાર સુધી માત્ર વસ્તુના દીદાર હતા, હવે વસ્તુમાં રહેલા અર્હંત્યના દર્શન થાય છે. અત્યાર સુધી માત્ર જે પદાર્થ તમારી સામે હતો એની નોંધ લેવાતી હતી, હવે એ પદાર્થ આ સૃષ્ટિમાં જે શુભ કરી રહ્યો છે, જે સૌંદર્ય પાથરી રહ્યો છે, એના દર્શન થાય છે. તો જોવાની બીજી દૃષ્ટિ થઈ સૌંદર્ય બોધ. અને આ સૌંદર્ય બોધથી આગળ વધીએ એટલે એક ત્રીજી દૃષ્ટિ આવે, એ ત્રીજી દૃષ્ટિને કહેવાય મૂલ્યબોધ. મૂલ્યબોધ એટલે માત્ર સૌંદર્ય જોઈને તમે અટકી નથી જતા, તમે એ પણ તપાસવાનો પ્રયત્ન કરો છો કે આના લીધે આ સૃષ્ટિને કેટલો ફાયદો છે. એક ફૂલનું પણ હોવું એ સૃષ્ટિ માટે કેટલું ઉપકારક છે, એ તમને સમજાય તે કહેવાય મૂલ્યબોધ. પહેલા કયો બોધ આવે? વાસ્તવ બોધ. બીજો આવે સૌંદર્ય બોધ, અને ત્રીજો આવે મૂલ્યબોધ. વાસ્તવ બોધ એટલું જ શીખવાડે કે આ ખુરશી છે. સૌંદર્ય બોધ એટલું શીખવાડે કે આ ખુરશી જૂની છે, નવી છે, વગેરે વગેરે. તો નવી હોય, સારી હોય, આરામદાયક હોય, તે સૌંદર્ય બોધ થયો. કોઈ પણ વસ્તુની સારી બાજુ તમે જોઈ. નેગેટિવ બોધ તો બધાનો હોઈ શકે, વાસ્તવની સામે અવાસ્તવ, સૌંદર્યની સામે અસૌંદર્ય. પણ ત્રીજો બોધ, આ ખુરશી, એનો ઉપકાર શું, એ મૂલ્યબોધ થયો. તો તમને સમજાય કે આ ખુરશી એને આ તમામ આત્માઓને ધર્મકથા શ્રવણ કરવાની અનુકૂળતા પૂરી પાડી. એ લોકોના આત્મદ્રવ્યમાં પણ આ ખુરશી ઉપકરણ બનીને પ્રયોજાય. તો આ રીતે ખુરશીના દર્શન કરવા એ મૂલ્યબોધ થયો. હરિભદ્ર સુરી મહારાજ એમને જે ફરમાવ્યું છે પંચસૂત્રમાં, અને આચારાંક સૂત્રમાં પ્રભુ વીરે ફરમાવ્યું કે આ સૃષ્ટિનો એક પણ પદાર્થ એવો નથી, એક પણ પદાર્થ જેનામાં ઉપકરણ બનવાની લાયકાત ન હોય. અને આ સૃષ્ટિનો એક પણ પદાર્થ એવો નથી કે જેનામાં અધિકરણ બનવાની યોગ્યતા ન હોય. તમે આ ચરવડો લઈ અને કોઈકને ફટકારો ને તો એ પણ અધિકરણ થઈ ગયું. બરાબર? અને તમારી પાસે કશું જ ન હોય, કશું જ, અને તમે એક પોતું પડેલું હોય એ લાવી અને કીડીઓને બચાવી લો ને તો પોતું પણ ઉપકરણ થઈ ગયું. તો કોઈ પણ વસ્તુના ઉપયોગથી નક્કી થાય છે કે ઉપકરણ છે કે અધિકરણ છે. તો દરેક વસ્તુને સત અને શુભમાં પ્રયોજી દેવી, એ રીતે એને જોઈ લેવું, એ મૂલ્યબોધ છે. કે એ વસ્તુ આખરે કઈ રીતે સત અને શુભના પ્રસારમાં ઉપયોગી બને છે. પરિણામે આવશે કે આ ખુરશી એ પણ પછાડવાનું મન ન થાય, ખુરશીને પગથી ધકેલવાનું મન ન થાય. ભાગ્યશાળી કોઈ પણ સાધુને, કોઈ પણ સાધ્વીજીને તમે ક્યારે પણ પગથી પોતું કરતા નહીં જુઓ. પગથી અમારે કહેવાય એને ભોંય લૂછણ્યું. તો કોઈ પણ દિવસ ભોંય લૂછણ્યું એ તમે પગથી કરતા નહીં જુઓ. કેમ? કેમ કે એક જ વસ્તુ શીખવાડે કે જે ભોંય લૂછણ્યું છે ને એ પણ આદર પાત્ર છે, કેમ કે ચોખ્ખું કરે છે. તો જે ચોખ્ખું કરી આપતું હોય એને તમે અનાદર કેવી રીતે કરી શકો? પગ લગાડો હોય તો અનાદર થયો. કોઈ પણ ઉપકરણ એને આપણે ઓળંગીશું નહીં, કોઈ પણ ઉપકરણ એને આપણે પગ નહીં લગાડીએ. કેમ? કેમ કે એના માટે આપણા ચિત્તમાં એક આદર ભાવ છે.
તો આ જે આદરભાવ છે મૂલ્યબોધથી જ આવે છે. સૌંદર્યબોધ એકલો હોય છે તો તમને એ વસ્તુનું સૌંદર્ય સમજાય છે, મૂલ્ય નથી સમજાતું. તો સૌંદર્ય સમજાય તો તમે શું કરો છો? એ ફૂલને તોડીને તમે એનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરો છો, ઉપભોગ કરવાનો પ્રયત્ન કરો છો. પણ જ્યાં મૂલ્યબોધ છે ત્યાં તમને સમજાય છે કે અહીંથી પસાર થતો કોઈ માણસ એ કદાચ ઉદાસ હશે, નિરાશ હશે, દુઃખી હશે, એને પણ પેલું ફૂલ જોઈ અને અંદરથી એક લાગણી જાગશે કે નહીં, આ સૃષ્ટિમાં બધે સૌંદર્ય છે, શુભ છે, અને આ લાગણી કદાચ એની ઉદાસી, નિરાશા એને ખંખેરી નાખશે, માણસ પાછો બેઠો થઈ જશે. તો કદાચ આ ફૂલને જોઈ અને કોઈકને એમ થઈ જશે કે આ ફૂલમાં આટલું સૌંદર્ય છે, જો અરહંત્યનો અંશ આટલો સુંદર હોય તો સ્વયં અરહંત્ય કેટલું સુંદર હોઈ શકે, તો કોઈકને આ ફૂલ અરહંત્ય સુધી પહોંચવામાં નિમિત્ત બની જશે. આ રીતે ફૂલની સમજવાનો પ્રયત્ન એ મૂલ્યબોધ થયો. તો વાસ્તવબોધ, સૌંદર્યબોધ અને મૂલ્યબોધ. અનુમોદના એ સૌંદર્યબોધ અને મૂલ્યબોધની ઘટના છે. અનુમોદના તમને અવાસ્તવ બોધથી દૂર લઈ જાય છે અને વાસ્તવ બોધમાં લાવે છે. હીનભાવ અનુભવવો, તિરસ્કાર કરવો, કોઈ જીવ માટે જુગુપ્સા અને ઘૃણા કરવી એ તો અનાદિકાલીન છે, એ અંદર જ પડ્યું છે આપણામાં, આપણને એ ફાવતું જ હોય છે. કોઈને પણ આપણાથી નીચા ગણવા એ તો તમે જન્મજાત દેખાશે. એક કૂતરું પણ જ્યારે ભસતું હોય ને ત્યારે એમ જ કહેતું હોય છે કે આ મારી પ્રિમાઇસીસ, તારે આવવાનું નથી અંદર. અને એક સિંહ ત્રાડ નાખતો હોય ને ત્યાં પણ આ જ વાત હોય છે. તો આ જે ભાવના છે, હું માલિક, હું ઊંચો, બીજા નીચા, એ તો એક જન્મજાત ભાવના છે. જન્મજાત ન કહું, અનાદિ ભાવના છે. પણ એ અવાસ્તવ બોધમાંથી વાસ્તવ બોધ સુધી લાવવું, હીનભાવ, તિરસ્કાર બધાને દૂર કરીને વ્યક્તિનું સાચું દર્શન કરવું, એ વાસ્તવ બોધ છે. આ વાસ્તવ બોધમાંથી આગળ જતા સૌંદર્ય બોધ આવે અને સૌંદર્ય બોધમાંથી મૂલ્ય બોધ આવે ને તે દિવસે દિલમાં અનુમોદનાનો પરિણામ જન્મે છે. અનુમોદના મૂલ્યબોધની ઘટના છે. અનુમોદના સૌંદર્ય બોધની નિપજ છે. આપણા ચિત્તમાં જો આ પરિણામ ન આવે તો આપણે ક્યારે પણ કોઈની અનુમોદના કરી જ ન શકીએ. તો આપણે વાસ્તવ બોધમાંથી ઉપર ઉઠી અને સૌંદર્ય બોધ તરફ જવાનું છે. મને સાચું કહેજો, આ સૃષ્ટિમાં એવી એક પણ વ્યક્તિ ખરી, એક પણ વ્યક્તિ કે જે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરતા પહેલા દોષોથી દુષ્ટ ન હોય? એવી કોઈ વ્યક્તિ હોઈ શકે ખરી? ન હોઈ શકે. આ સૃષ્ટિમાં એક પણ પદાર્થ ખરો કે વસ્તુ નિર્જીવ હોય તો પણ જે સર્વાંગ સંપૂર્ણ હોય એવું કોઈ મળે? નહીં મળે. દરેક કરતા કંઈક ઊંચું શક્ય છે અને આ જે ઊંચું શક્ય છે એને જ લક્ષ્યમાં લેવું, એને કહેવાશે સૌંદર્ય બોધ. તમે હંમેશા એ જુઓ છો કે વ્યક્તિ, વસ્તુ, ઘટના દરેકની નબળી બાજુ, પણ એની એક સબળી બાજુ જોવી એ સૌંદર્ય બોધ થયો, અનુમોદના. કોઈ પણ ફૂલ એ પોતાની આસપાસ તો અસુંદરતા લઈને જ બેઠવાનું છે, કેમ કે ફૂલ જેટલું સુંદર હશે ને એટલો છોડ સુંદર નહીં જ હોય. બરાબર? ક્યાંક કાંટા હશે, ક્યાંક કદરૂપતા હશે, ક્યાંક કાદવ હશે. કમળ કાદવમાં છે, જાસૂદ કદરૂપતામાં છે, ગુલાબ કાંટામાં છે, છતાંય ત્રણેય પોતે સુંદર છે. ગુલાબ બી સુંદર છે, જાસૂદ પણ સુંદર છે, કમળ પણ સુંદર છે. તો તમે સૌંદર્ય બોધ તો જ કરી શકો છો કે કાંટાને ઉવેખી શકો છો, કદરૂપતાને નજરઅંદાજ કરી શકો છો, કાદવની ઉપેક્ષા કરી શકો છો, તો જ તમે સૌંદર્ય બોધ કરી શકો છો. તો આ જે સૌંદર્ય બોધ છે અને એની સાથે આવે છે મૂલ્યબોધ. એ વ્યક્તિ, એ વસ્તુ, એ ઘટના, એનાથી સૃષ્ટિને કેટલો ફાયદો છે. તો આ જે વ્યક્તિબોધ, વાસ્તવબોધ, સૌંદર્યબોધ અને મૂલ્યબોધ એ આપણને અનુમોદનાના દરવાજે લઈ જાય છે. અહીંયા શ્રી સંઘમાં એવી કેટલી અનુમોદનાઓ આવી છે કે જે સૌંદર્યબોધ અને મૂલ્યબોધની નિપજ છે. સૌથી પહેલા તો જેને અમારા ઉપાશ્રયને સંગીતથી ગુંજતું રાખ્યું એવા નવીનભાઈ, મહેન્દ્રભાઈ અને હસુભાઈ, બંધુ ત્રિપુટી એવી છે સંગીતકાર ત્રિપુટી કે જેને સજ્જાય, થોય, ચૈત્યવંદન, સ્તવન, પદ આ બધી જ ધારાઓથી ઉપાશ્રયને એકદમ મહેકતો રાખ્યો, ગુંજતો રાખ્યો. ખૂબ આનંદ આવ્યો. સાચું કહીએ તો આ મંતરથી એવું નીકળી જાય કે નવીનભાઈ જેવો શ્રાવક દરેક ઉપાશ્રયને મળજો. કારણ કે આખા દિવસનો જે કદાચ સ્વાધ્યાયનો, ભણવાનો, ધારો કે કંઈ થાક હોય, એમ તો સ્વાધ્યાયથી થાક ન લાગે,
નંદીસયા સંજમે, પણ ધારો કે લાગ્યું હોય, કંઈ પણ હોય, તો અમારા સાધુઓ રાહ જોઈને બેઠા હોય કે નવીનભાઈ આજે એક સરસ સ્તવન ગાશે અને બધું ઉતરી જશે. તો એમને જે આખું વાતાવરણ ઘડ્યું છે રોજનું સાંજનું, કે આપણને નવીનભાઈ આવે રાહ જોવાનું મન થાય, અને છેલ્લા કેટલાક દિવસથી નહોતા તો ઉપાશ્રયનો એક ખૂણો તૂટી ગયો એવું લાગે. તો આવા જે તમારા ત્રણેય શ્રાવકો, એની ખૂબ અનુમોદના. બીજી, અહીંના આરાધકો જેને અમને એકલા નથી પડવા દીધા, પૌષધ કરતા રહ્યા, સામાયિક કરતા રહ્યા અને ઉપાશ્રયને વાસ્તવિક રીતે પૌષધ શાળા બનાવતા રહ્યા. અમારા ગુરુઓ જ્યારે અમે નાના હતા ત્યારે કહેતા હતા કે ચોમાસું કરવું હોય તો ઉપાશ્રય ન શોધવા, પૌષધ શાળા શોધવી, એવું કહેતા હતા. હવે લગભગ એ વસ્તુ બચી નથી, પણ અહીંયા આવીને અનુભવ થયો. આવો એક ત્યાં થયો હતો ચેન્નઈમાં અનુભવ. 2002 ચાતુર્માસ ચેન્નઈમાં હતું, અને ચેન્નઈમાં આખું ચાતુર્માસ એવો એક પણ દિવસ નહોતો ગયો કે ઉપાશ્રયમાં પૌષધ ન હોય. આવો દિવસ ગયો હતો. તો અહીંયા એ ચાતુર્માસ પછી 2003 પછી પહેલી વાર આવી ઝાંખી મળી કે લગભગ 120 દિવસમાંથી મિનિમમ 70 દિવસ તેવા પસાર થયા છે કે કોઈને કોઈ શ્રાવક ઉપાશ્રયમાં પૌષધ કરીને રોકાયા છે. 70થી વધારે જ હશે. સામાયિક નિયમિત રીતે થતા રહે, આરાધના થતી રહે, સવારના પ્રતિક્રમણ થાય, સાંજે લોકો આવે, આ બધું ખૂબ ગમ્યું છે. ભણવા આવ્યા છે, આરાધના કરવા આવ્યા છે, કંઈક શીખવા સમજવા આવ્યા છે. આવા આરાધકો, એમની પણ અનુમોદના. જિનાલયની વાત કરું તો જિનાલયમાં એવા કેટલાય શ્રાવકો છે. મારી પાસે આજે કાગળો આવ્યા છે ને, બહુ બધા નામો આવ્યા છે. કોઈક પુષ્પના હાર ગૂંથે છે, કોઈક પુષ્પ લઈ આવે છે, કોઈક ભગવાનનું જે કરવાનું હોય રોજનું કાર્ય એની વાત કરે છે, કોઈક કચરો કાઢી લે છે, કોઈક નાની મોટી વ્યવસ્થાઓ પર ધ્યાન આપે છે. શ્રી સંઘના શ્રાવક શ્રાવિકાઓએ આવી ઝીણી ઝીણી ખૂબ અનુમોદના કરી છે. અહીંથી જાઓ ત્યારે બધા કાગળ એ મૂકેલા છે, તો એ ખાસ તમારે કોઈને પણ વાંચવા હોય તો વાંચતા જજો. અહીંયા તમને પણ પ્રેરણા કરીશ કે અનુમોદનાના કાગળો એ જો સંઘમાં કોઈક રીતે ફેરવી શકાતા હોય ગ્રુપમાં, તો આ પણ મૂકવાનો પ્રયત્ન કરજો. બહુ સારી રીતે અંતરની ભાવનાઓ વ્યક્ત થઈ છે. તો આ જે જિનાલયની અનુમોદનાનો પરિણામ, એની સાથે સાધર્મિક ભક્તિ. સુપાત્ર દાન તો શ્રાવકના લોહીમાં હોય જ, અને અમે અહીંથી વજન ઘટાડીને પણ વધારીને જઈએ છીએ, એટલું તો નક્કી માનજો કે તમે લોકોએ વ્યવસ્થિત રીતે સુપાત્ર દાન કર્યું છે. હરેક જણાએ સારી રીતે ખૂબ ભાવથી કર્યું છે. કોઈ પણ ઘરે ગયા તો એને પ્રેમથી આવકાર આપ્યો છે, આગ્રહથી વહોરાવ્યું છે, અને નીકળ્યા ત્યારે એટલી જ ભાવનાથી કીધું છે કે પધારજો. બરાબર. અમારો ધર્મ લાભ અને તમારું પધારજો બે ભેગા થાય ને એક દિવ્ય ઘટના ત્યારે સર્જાતી હોય છે. તો એક સુપાત્ર દાન, અને એની સાથે અહીંના કેટલાક બળભાગી પરિવારો, જેમ કે નવનીતભાઈ જે ઘોઘારી છે, પોતે વર્ષી તપમાં છે, હિનાબેન, આ બધા પરિવારો એવા છે કે અહીં આવનારા કોઈ પણ સાધર્મિક એમને પોતાના ઘરે સાચવી લીધા છે. અને આ તો મેં જેના ઘરે સૌથી વધારે લોકો ગયા છે એના નામ લીધા. બાકી નાના મોટા તેવા કેટલાય પરિવારો છે જેમને 1 દિવસ 2 દિવસ સાધર્મિક ભક્તિનો લાભ લીધો છે. તમારી પાછળ બેઠા ઓલા સધાણી, એના જેવા કેટલાય શ્રાવકો છે અહીંયા કે જે શ્રમણ શ્રમણી ભગવંતો એની વૈયાવચ પર ખૂબ જ સારી રીતે ધ્યાન આપે છે. નીચેનું વૈયાવચ ખાતું એનું તો નામ છે જ, પણ એની સાથે શ્રમણ જીવનની નાની મોટી જરૂરિયાતો આ શ્રાવકો બહુ જ સારી રીતે ગંભીરતાથી પૂરી કરી દે છે. તો એમની પણ અનુમોદના. અને હા, ખાસ એક નામ મને લખીને મળ્યું છે, તરુણાબેન આવ્યા છે. હા, બહેનો એમને સારી રીતે આરાધનામાં જોડવા, વ્યવસ્થાઓ સંભાળવી, આ બધું બહુ સારી રીતે એમને કર્યું છે. તો આપણે આવા તમામ જીવો, આ તો થોડાક જ નામ બોલ્યો, બાકી તો તમારા બધામાંથી કંઈક ને કંઈક સદગુણ હોય, પણ આ તમામ જીવોની અનુમોદના. અને મારા તરફથી કેટલીક અનુમોદના ઓર ઉમેરું. આમાં થોડીક તો મારી જ હતી, હા, પાછું એવું નથી એટલું તમારું બોલું છું, થોડી મારી હતી, પણ હજુ વધારે ઉમેરું તો અહીં આવનારો પ્રવચન વાંચના પ્રેમી વર્ગ કે જેને અમને સતત પ્રોત્સાહન આપ્યું. એક વસ્તુ નક્કી માનજો કે વજ્રસ્વામી જેવી તાકાત અમારામાં નથી કે અમે કાપડના ઓશિકા સામે કે પથ્થરના થાંભલા સામે વ્યાખ્યાન આપી શકીએ. એવી અમારી તાકાત નથી હોતી. બરાબર છે. અને કેટલીક વખત અમારે એવી પરીક્ષામાં ઉતરવાનું હોય છે
કે અમારી સામે માણસને બદલે મીણના પૂતળા હોય છે કે જેની પાસે કોઈ હાવભાવ જ નથી હોતા, કોઈ એક્સપ્રેશન જ નથી હોતા, તેવા મીણના પૂતળા સામે વ્યાખ્યાન વાંચવા એ અમારા માટે બહુ મોટો પડકાર બની રહ્યો, બહુ જ મોટો પડકાર. સ્વયં રત્નસુંદર મહારાજે એક દિવસ ફરમાવ્યું હતું કે એક ગામમાં કે આ ગામમાં હું તદ્દન પરીક્ષામાં નપાસ થયો છું, એવું એમને ફરમાવ્યું હતું. કારણ કે હોય એવા લોકો કે જેમને દાદ આપતા જ ન આવડતું હોય, જેમને કોઈ પણ જગ્યાએ ત્યાં પ્રોત્સાહન પૂરું પાડતા જ ન આવડતું હોય. પણ ઉમરા સંઘમાં આવનાર સાધુ એ સદભાગી હશે, બળભાગી હશે, કેમ કે એને જોઈએ તેટલી નહીં પણ માપની અનુમોદના તો ચોક્કસ મળી રહેશે, એટલું તો બનવાનું છે. એની સામે એને જે હાવભાવ જોઈએ છે એ એને મળી રહેવાના છે. તો તમે બધાએ પ્રવચનમાં, વાંચનામાં જોડાઈ અને જે પણ લાભ લીધો એનાથી વધારે અમને સ્વાધ્યાયની પ્રેરણા આપી, પ્રોત્સાહન આપ્યું અને કોઈને કોઈ રીતે અમને આ બધામાં જોડતા રહ્યા, એના માટે પણ ખાસ ખાસ અનુમોદના તમારા સૌ કોઈની. એકવાર સાથે મળી અને શ્રાવક શ્રાવિકાઓ અને હા હજુ એક અહીંના પરિવારો એટલે ગમ્યા. નાના નાના બાળકો એને તપ કરાવે, એને તપ માર્ગમાં જોડે, એને ભણાવે. અમે આટલું જ્ઞાન, આટલું તપ નાની ઉંમરે આટલા બધા બાળકોમાં હોય એવા સંઘો ઓછા જ જોયા છે. તો એ શ્રાવકની ખૂબ અનુમોદના. એના પરિણામે જ કોઈક સંઘ પોતાને ત્યાં આટલા બધા દીક્ષાર્થીના પરિવારો લઈને બેઠો હોય એવા સંઘો ઘણા ઓછા હોય છે. તમારે ત્યાં તો લગભગ કોઈ પણ ઘરે જઈએ એકાદ બે દીક્ષા તો નીકળી જ આવે કે અમારા આ છે, અમારા આ છે, અમારા આ છે. તેના મૂળમાં છે તમારા બચપણથી અપાતા સંસ્કારો. તો એની અનુમોદના. અને જો મને કોઈ કહે કે તમારે સૌથી વધારે અનુમોદના કરવાની છે તો કોની કરશો? તો હું કરીશ પાઠશાળાની. પ્રણવભાઈ, રિદ્ધિબેન, રીચીબેન, બીજા કોઈ નામ ભૂલતો હોય તો માફ કરજો. તો આ બધા ભેગા મળી અને જે રીતે પાઠશાળાનું સંચાલન કરે છે, જે રીતે સંસ્કારો આપે છે, નવું નવું શોધતા રહે છે, નવી નવી વાતોમાં કોઈ પણ રીતે બધાને જોડવાનો પ્રયત્ન કરે છે, સાચે અનબિલિવેબલ. તો મને બહુ જ આનંદ છે કે આ રીતે સંઘ આગળ વધી રહ્યો છે. કુંથુનાથ મંડળ અને કેટલાક સન્નિષ્ઠ સેવકો, ભાવિકભાઈ, ભાવિનભાઈ, સાગરભાઈ, આ બધા મૂંગે મોઢે કામ કરનારા કાર્યકરો. બે જાતના લોકો હોય છે, તમને ખબર છે? જુદી રીતે આખી ઘટનાને જોજો. જ્યારે પ્રભુનો જન્મ થયો ત્યારે ત્રિશલા માતાના બધા જે દાસીઓ હતા એ બધા શું કામ કરતા હતા? જ્યારે સૂચિકર્મ વગેરે જે પણ કરવાનું હોય ભગવાન મૂકી ગયા હતા, પણ હવે પછીની એ બાળક માટેની જેટલી પણ તૈયારીઓ કરવાની હોય એ તૈયારીમાં બધા ગૂંથાયેલા હતા, બરાબર? અને ત્યારે એક જણે કંઈક જુદું વિચાર્યું. કોણ હતું ખબર છે? પ્રિયમવદા. હા, પ્રિયમવદાએ કામ શું કર્યું? રાજાને જઈને વધામણી આપી કે જન્મ થયો છે. તો બીજા બધા દાસ દાસી એ કાર્યમાં રહ્યા અને એક પ્રિયમવદા બન્યા. હવે આમાં એવું થાય છે કે આપણે જ્યારે અંજન શલાકા વગેરે કરીએ ત્યારે આપણે પ્રિયમવદાનો ચઢાવો બોલતા હોઈએ, પણ એની સાથે કોઈ પણ સંઘમાં અમુક લોકો સ્વયં પ્રિયમવદાની જવાબદારી સંભાળી લેતા હોય છે. આવા લોકો દરેક જગ્યાએ મળવાના. બીજા બધા કાર્ય કરતા હોય ત્યારે એ જઈને સમાચાર આપે. આવી રીતે પ્રિયમવદાની જવાબદારી એક સન્નિષ્ઠપણે એ લોકો બજાવી લેતા હોય એવા હોવાના. પણ આ જે લોકો છે, ભાવિકભાઈ, ભાવિનભાઈ, સાગરભાઈ, એ કોઈને પ્રિયમવદા થવામાં રસ નથી. એમને એક જ રસ છે, કામ કરો, નીકળી જાઓ. તો આવા સન્નિષ્ઠ કાર્યકરો, કુંથુનાથ મંડળ, એને ખરેખર ધન્યવાદ, આખાને સંભાળનારા. અને એ સાથે સમગ્ર ચાતુર્માસમાં અમને અંગત રીતે નાની મોટી જેને પણ સહાય કરી છે એ સૌને અમારા અંતરના આશીર્વાદ અને અનુમોદના. તો આપણે આ બધા જ શ્રાવક શ્રાવિકાઓની સાથે મળીને અનુમોદના કરીશું. મોદના અને હજુ સમયનો અભાવ, સંજોગનો અભાવ અને સમજણનો અભાવ, ત્રણેયને લીધે જે કેટલાક નામો અહીંયા લઈ નથી શકાયા પણ ખરેખર અનુમોદનાના હકદાર છે એવા અનામી લોકો માટે ફરી એકવાર અનુમોદના.
ભાગ્યશાળી? બે જાતના વલણ હોય, એક હોય છે તુલના અને બીજું હોય છે સ્પર્ધા. બંનેમાં તમે હંમેશા બીજાની નોંધ લેતા હો છો, તુલનામાં પણ અને સ્પર્ધામાં પણ. પણ તુલનામાં શું થાય કે તમે એક જોતા હો છો કે આખરે મારામાં એવું શું ખૂટે છે કે જે એનામાં છે, જેને લીધે આગળ વધી રહ્યો છે, તો હું એની પાસેથી પ્રેરણા લઉં. તો તુલના હંમેશા પ્રેરણા માટે થતી હોય, બરાબર? એની પાસેથી તમે સારું કંઈ શીખતા હો. જ્યારે સ્પર્ધામાં શું થતું હોય કે તમે બીજાને નીચા પાડવા માંગતા હો. સ્પર્ધામાં પણ પ્રશ્નતા જ હોય કે મારામાં એવું શું ખૂટે છે, પણ પાછળનું બદલાઈ જાય. તુલનામાં એ વિચારે કે મારામાં એવું શું ખૂટે છે કે હું એ સ્થાને પહોંચી નથી શકતો, તે વસ્તુની શોધ થાય. ઈર્ષ્યામાં, સ્પર્ધામાં એક જ ભાવ હોય કે મારામાં એવું શું ખૂટે છે કે એને જે મળે છે મને નથી મળતું. પહોંચવાનો નહીં, મેળવવાનો ભાવ હોય. તો તુલના અનુમોદના જન્માવે, સ્પર્ધા ઈર્ષ્યા જન્માવે. તુલનામાં તમે કોઈકને પાસેથી પ્રેરણા લો, સ્પર્ધામાં તમે કોઈકને નીચા દેખાડવાનો પ્રયત્ન કરો, બરાબર? તો આપણો રસ્તો કયો હોય, તુલના કે સ્પર્ધા? તુલના. બીજાની નોંધ ચોક્કસ લેવાય, પણ સ્પર્ધાથી નહીં, તુલનાથી. તો અનુમોદના એ તુલનાની નિપજ છે. આપણે આ અનુમોદના કરીને તુલનાના માર્ગે જવું છે. ચોથા તબક્કામાં અનુમોદના કરું. પહેલા તબક્કામાં મેં કોની કરી? સાધ્વીજી ભગવંતોની. બીજા તબક્કામાં કોની કરી? બરાબર, સંઘ સેવકોની. હા, ત્રીજા તબક્કામાં કોની કરી? આરાધકોની, સંરક્ષકોની. પણ ભાગ્યશાળી, એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ રાજ્ય એને ચલાવવા માટે કેટલા લોકો જોઈએ? પહેલો જોઈએ રાજા, બરાબર? રાજા વગર રાજ્ય ચાલે? નહીં ચાલે. બીજા જોઈએ મંત્રી, જે પોતાની બુદ્ધિ લગાડતા હોય, એના વગર રાજ્ય ચાલે? નહીં ચાલે. ત્રીજા જોઈએ પુરોહિત, કે જે બધું શાંતિ કર્મ બધું કરી અને રાજ્યનો વિકાસ થાય એવા પ્રયત્ન કરતા હોય. ચોથા જોઈએ સેનાપતિ, જે સંરક્ષણ કરતા હોય. સેનાપતિ વગરનું કોઈ રાજ્ય હોય? નહીં હોય. પાંચમા જોઈએ શ્રેષ્ઠી, કે જે મહત્તમ ટેક્સ ચૂકવીને રાજનો ખજાનો એવા છલકાવતા હોય જેથી રાજા સારી રીતે કામ કરી શકે. છઠ્ઠા જોઈએ કર્મચારી વર્ગ, એના વગર કોઈ રાજ્ય ચાલે? ના ચાલે. તો રાજા, મંત્રી, પુરોહિત, સેનાપતિ, શ્રેષ્ઠી, કર્મચારી વર્ગ અને એની સાથે એમ્બેસેડર, આ તે બધા ભેગા થાય ત્યારે એક સંપૂર્ણ રાજ્ય નિર્માણ થાય. તો શ્રી સંઘમાં રાજસ્થાને કોણ હોય? રાજસ્થાને હોય 3 લોકના માલિક એવા તીર્થંકર પરમાત્મા અને અહીં આવતા ગુરુઓ. જે પણ ગુરુ ભગવાન પધારે રાજસ્થાને કેવું. મંત્રીઓ કોણ છે? સંઘ સેવકો, એ મંત્રીઓના સ્થાને છે. સંઘની કોઈ પણ બાબત એને પોતાની લાગવગ, પોતાના સંબંધો અથવા તો બીજી કોઈ પણ રીતે ધાક ધમકી, કોઈ પણ રીતે સામદામ દંડ ભેદથી સંઘની આનબાન સાચવી લે એ સેનાપતિ. સંઘની અંદર નાની મોટી આરાધના કરીને સંઘનું પુણ્ય વધારે એ બધો પુરોહિત વર્ગ, બરાબર છે? તો મંત્રી વર્ગ છે, પુરોહિત વર્ગ છે, સેનાપતિ વર્ગ છે, રાજાઓ છે, બધા જ છે. પણ શ્રેષ્ઠી વર્ગ વગર ચાલવાનું કોઈ રાજ્ય? નહીં ચાલવાનું ને. એના વગર ચાલે? નહીં ચાલે. તો આ સંઘમાં, આ ચાતુર્માસમાં, શ્રી સંઘના કાર્યોમાં કે અમે કરાવેલા કોઈ પણ અનુષ્ઠાનમાં જે લોકોએ પોતાનો આર્થિક સહયોગ આપ્યો છે, ધન ખર્ચ્યું છે, અને એ ખર્ચીને શ્રેષ્ઠી વર્ગ બનીને આ એક શાસનના રાજ્યને ટકાવ્યું છે, એની ખાસ અનુમોદના કરીએ. ઉદારતાથી આવી રીતે કમાયેલો પૈસો, લોકો ભલે કહેતા હોય કે પૈસો નસીબનો હોય છે, ઘણી વખત એવું બને છે કે પૈસો મહેનત અને બુદ્ધિનો હોય છે, બરાબર? તો પોતાની મહેનતથી, પોતાની બુદ્ધિથી કમાયેલો પૈસો એને આ રીતે શ્રી સંઘને અર્પણ કરી દેવો અને સંઘને ટકાવી લેવો, આ બહુ મોટી ઘટના છે. આપણે એમની પણ અનુમોદના કરીશું. અને એની સાથે અહીંનો જે કર્મચારી વર્ગ છે, કે જે વર્ગે આ દેરાસર, આ ઉપાશ્રય, આ નીચે આંબિલ ખાતા, ઉપર પાઠશાળા, જ્ઞાન ભંડાર, આ બધાને સાચવવાનું જે કાર્ય કરે છે, એને પણ લઈશું. છેલ્લી વાત કરું ભાવિશ,
આખરે અનુમોદના કેમ જરૂરી હોય છે? કોઈ પણ સર્જન એના પાયામાં 3 વસ્તુ રહી હોય છે. એક હોય છે નિસ્વાર્થ લાગણી. એના વગર સર્જન શક્ય નથી. જ્યાં સુધી સ્વાર્થ બુદ્ધિમાં હો ત્યાં સુધી તમે આ સૃષ્ટિને કશું જ ન આપી શકો. જે દિવસે સ્વાર્થનો અંત આવવાનો શરૂ થાય એ દિવસે સૃષ્ટિ માટેનું સર્જન શક્ય થાય. તો સૌથી પહેલા જરૂરી છે નિસ્વાર્થ એવી સ્નેહ બુદ્ધિ આ સૃષ્ટિ માટેની, સર્જન માટે. બીજું જોઈએ સ્વતંત્ર બુદ્ધિ. તમે કોઈના દોરવાયા જ કરતા હો તો ક્યારેય તમે આ સૃષ્ટિને કશું આપી ન શકો. તો બીજું જોઈએ સ્વતંત્ર પ્રતિભા. અને ત્રીજું જોઈએ સર્જન માટે રચના કુશળતા. તમારી પાસે એ પ્રકારની ટેલેન્ટ, ક્ષમતા હોવી જોઈએ કે જેથી તમે કશુંક સર્જન કરી શકો. આ 3 વસ્તુ ભેગી થાય ત્યારે જ સર્જન થતું હોય છે. થયું છે એવું કે આપણી જે બુદ્ધિ, આપણી ટેલેન્ટ, આપણી સ્કિલ, આ બધું જ એ જેટલું સર્જનના માર્ગે વપરાય એનાથી વધારે વિધ્વંસના માર્ગે વપરાય છે. અને પરિણામ આ સૃષ્ટિનો લય ખોરવાયા કરે છે. મેં પ્રભુના અતિશયના વર્ણનમાં કહ્યું હતું કે પ્રભુ વિહાર કરે ત્યારે વૃક્ષો એમની તરફ નમે. આ કોઈ અતિશય એટલે કંઈ ચમત્કારિક ઘટના નથી. એમને સકળ સૃષ્ટિ માટે ધારણ કરેલી સંવેદનાનું પરિણામ છે. અને જે જગદીશચંદ્ર બોઝે પોતાના ઉપકરણોથી પુરવાર કર્યું કે સૃષ્ટિ માટે સદ્ભાવના ધરાવનાર મનુષ્ય એ છોડ પાસેથી પસાર પણ થાય અને છોડ જે સંવેદના અનુભવે એ સંવેદના પ્રેમની, લાગણીની હોય છે. એ છોડ એ વખતે એવું ઈચ્છતો હોય છે કે હું આ વ્યક્તિનું કશુંક સારું કરું. અને ભાગ્યશાળી એ જ રીતે જે વ્યક્તિ સૃષ્ટિ માટે વિનાશની બુદ્ધિ ધરાવતી હોય એ વ્યક્તિ જો પસાર થાય ને તો છોડ રીતસરની કંપારી અને ધ્રુજારી અનુભવતો હોય. બરાબર. તો આજે આ સૃષ્ટિમાં એવા ઘણા માણસો પેદા થયા છે જે પોતાનું કૌશલ્ય, જે પોતાની પ્રતિભા એને સર્જનને બદલે વિધ્વંસમાં વાપરી રહ્યા છે. સર્જનનો આવિષ્કાર કરવાને બદલે વિસર્જનના આવિષ્કારો થતા જ જાય છે. પ્રભુએ ફરમાવ્યું હતું કે છોડ સાથે કામ પાડનારી 2 તાકાત છે. એક છે માળી અને બીજો છે માલિક. માળી પોતાની તાકાત વાપરીને છોડનું સંવર્ધન કરે છે, જતન કરે છે. માલિક એમ સમજે છે કે આ છોડનું હું માલિક છું, ચાહું એમ વાપરી શકું. તે ચાહે ત્યારે છોડને નષ્ટ કરી નાખે છે. તમારી તાકાત માળીની તાકાત હોય, માલિકની નહીં. તો પહેલું તો આ રચના કુશળ હાથ. બીજું છે સ્વતંત્ર પ્રતિભા. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે એક ફરક સમજવા જેવો છે. જો 3 પ્રકારની મતિ હોય છે. એક હોય છે પરતંત્ર મતિ, પરતંત્રતા. બીજી હોય છે સ્વતંત્રતા અને ત્રીજી હોય છે સ્વચ્છંદતા. પરતંત્રતામાં શું હોય છે કે તમે કોઈના કહે કર્યા જ કરો છો. એને જે કીધું એ કરવાનું. પછી કોઈ તરીકે કોઈ વ્યક્તિ પણ હોય, કોઈ તરીકે કોઈ સમાજ, સોસાયટી, પરિવાર વગેરે પણ હોય અને કોઈ તરીકે તમારી પોતાની લાગણીઓ કે જે તમારા ચિત્તનો કબજો જમાવી બેઠી છે એ પણ કામ, ક્રોધ વગેરે પણ હોય અને તમે એના દોરવાયા કરો. તો આ પરતંત્રતા છે. આ પરતંત્રતા તો ખોટી છે જ, પણ સ્વચ્છંદતા તો એનાથી વધારે બુરી છે. સ્વચ્છંદતામાં તમે શું કરતા હો છો? પરતંત્રતામાં કોઈનું કહ્યું કરી લો છો. સ્વચ્છંદતામાં કોઈએ કીધું એ ધરાર ન કરવું એવો ભાવ રાખો છો. મતલબ આખરે તો તમે કોઈના કહેવાને જ વશ છો. માત્ર એ કે પરતંત્ર માણસ કીધેલું છે એ કરશે, સ્વચ્છંદી માણસ કીધેલું છે નથી ઉલટું કરશે. તો ઘણા બધા બાળકોને જોજો, તમારે એની પાસે સીધું કરાવવું હોય તો ઊંધું કહેવું પડે. જે કામ કરાવવું હોય એની ના પાડવાની, તે લોકો કરે. આ સ્વચ્છંદમતી થઈ. કેમ કે એ તમે જે કહેશો એનાથી ઊંધું જ કરવાના છે. તો પરતંત્રતા જે કહ્યું છે એ કરવામાં માને છે. સ્વચ્છંદતા જે કહ્યું છે એનાથી ઉલટું કરવામાં માને છે. મહત્વનું છે જે કહ્યું છે તે. બંને એ વાસ્તવમાં એક રીતે માનસિક ગુલામી છે. જ્યારે સ્વતંત્ર પ્રતિભા એ હંમેશા એ તપાસે છે કે આ ક્ષણે મારા માટે શું કરવું જરૂરી છે.
મારા માટેનું યોગ્ય કર્તવ્ય કયું છે. એ પોતાનો વિવેક, પોતાના અનુભવો, પોતાની બૌદ્ધિક ક્ષમતા, પોતે કરેલું ભણતર, આ બધાને જ કામે લગાડી અને તે સમયનો યોગ્ય નિર્ણય લે છે અને નિર્ણય લઈને તે સમયનું ઉચિત કરે છે. પરતંત્ર માણસ કોઈનું કહ્યું કરશે, સ્વચ્છંદી માણસ એનાથી ઉલટું કરશે, પણ એ બંને જણ આ ક્ષણે શું જરૂરી છે એનો વિચાર નહીં કરે. જ્યારે જે સ્વતંત્ર પ્રતિભા ધરાવનાર મનુષ્ય હશે એ તે ક્ષણનો વિચાર કરશે. પ્રભુએ જ્યારે કીધું છે ને, ખણમ જાણાહી પંડિતે, તું ક્ષણને ઓળખી લે, ત્યારે પ્રભુ સ્વતંત્ર પ્રતિભાનું જ સમર્થન કરે છે. ત્યારે પરતંત્ર પણ નથી થવાનું, ત્યારે સ્વચ્છંદી પણ નથી થવાનું, ત્યારે થવાનું છે સ્વતંત્ર. તો આ જે સ્વતંત્ર બુદ્ધિ એ સર્જન માટેનો બીજો પાયો છે. અને ત્રીજો પાયો છે નિસ્વાર્થ લાગણી. અને આજે આપણે જોઈએ છીએ જ્યાં પણ જાઓ લગભગ સ્વાર્થની બૂ આવે છે. કોઈ પણ મનુષ્ય નાનું પણ કરે છે ત્યારે મનમાં એ વિચાર હોય છે કે આનું પ્રતિફળ મને શું મળશે. તો આ ત્રણેય વસ્તુને નિવારવાનું કામ અનુમોદના કરે છે. પહેલા તો અનુમોદના તમને કોઈના ગુણો દેખાડશે. એ ગુણો દેખાડી અને તમને સમજાવશે કે એ ગુણો એ કેવી સર્જકતામાં વપરાઈ રહ્યા છે. તો તારી બુદ્ધિ, તારી પ્રતિભા એને પણ સર્જકતામાં પ્રયોજવાની છે. આજે ગૌતમ સ્વામી એને પ્રભુએ પોતે સ્કંદક ઋષિને લેવા માટે મોકલ્યા. બહુ મોટો પ્રશ્ન હતો સંઘ સામે, શાસન સામે, કે ગૌતમ સ્વામી તો સ્વયં તીર્થ છે, પહેલા ગણધર છે. સ્કંદક ઋષિ એ તો અત્યાર સુધી તો એક મિથ્યાત્વી સાધુ કહેવાય. એને લેવા માટે સ્વયં તીર્થને મોકલવાના. પ્રભુએ એક જ જવાબ આપ્યો કે ગૌતમ, તમારો વ્યવહાર જોઈને સ્કંદક ઋષિના મનમાં જે અનુમોદનાનો પરિણામ જાગત, એ અનુમોદના જેને સમ્યક તો પમાડી દેત, માટે મેં આ કર્તવ્ય કરાવ્યું છે. તો પહેલી વાત કે અનુમોદના એ તમારી બુદ્ધિ જે મિથ્યાત્વમાં હોય છે એને સમ્યક્ત્વમાં લાવી આપે છે. અનંત જીવો માત્ર અનુમોદનાના પરિણામથી સમ્યક્ત્વ પામ્યા છે. અહો સામાન્યમ, અહો શાવકત્વમ. આ જે અહો 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 છે ને, એ જ લોકોને એ ગુણ સુધી લઈ જવામાં નિમિત્ત બની ગઈ છે. નક્કી માનજો કે જૈન ધર્મ સારો લાગે અને જૈન ધર્મ મારો લાગે, એ બંનેમાં અસંખ્ય ભવો વીતતા હોય છે બે વચ્ચે. તો જૈન ધર્મ મારો લાગે એની શરૂઆત ક્યાંથી થઈ હોય છે? એ સારો લાગે. તો અનુમોદના તમારી બુદ્ધિ એને સર્જકતા આપે છે. અનુમોદના તમારી કુશળતા એમાં સર્જકતાનું પરિમાણ જોડી આપે છે. નંબર 2, તમે જ્યાં સુધી પરતંત્ર હો કોઈ પણ લાગણીના, ત્યાં સુધી તમે વાસ્તવિક અનુમોદના કરી જ નથી શકતા. અને એ જ રીતે તમે સ્વચ્છંદી હો તો તમને સાચું કહેનાર વ્યક્તિને પણ તમે અનુમોદનાનું પાત્ર નથી ગણી શકતા. તો પરતંત્રતા અને સ્વચ્છંદતા બંને અનુમોદનાથી દૂર લઈ જનારી બાબત છે. પણ જ્યાં અનુમોદનાનો પ્રવેશ થયો ત્યાં તમારી પ્રતિભા હવે સ્વતંત્ર બનવાની. તમને એ લોકોને જોઈને પ્રેરણા જાગવાની કે આ ક્ષણે મારે શું કરવા જેવું છે. તો બીજું, અનુમોદના લાવી આપે છે સ્વતંત્ર પ્રતિભા. અને ત્રીજું, જ્યાં અનુમોદના હશે ત્યાં સ્વાર્થ તો નહીં જ હોય, ત્યાં નિસ્વાર્થની લાગણી હશે. જ્યાં અનુમોદના છે ત્યાં પ્રમોદ છે, જ્યાં અનુમોદના છે ત્યાં કરુણા છે, જ્યાં અનુમોદના છે ત્યાં મૈત્રી છે. અને આ બધાને લીધે સ્વાર્થ વિલીન થતો જાય છે. તો અનુમોદના આ ત્રણેય બાબત લાવી આપે છે: નિસ્વાર્થ લાગણી, સ્વતંત્ર પ્રતિભા અને રચનાનું કૌશલ્ય. આ લાવી આપે છે. તો અનુમોદનાના સહારે આપણે આ બધામાં દાખલ થઈએ, એ જ મંગલ કામ